આયલાનનું છે ને એન્ડ ઓફ મંથમાં એને ડિસિઝન આવવાની તૈયારીમાં છે, એટલે શાંતિ રાખજો, ખોટી ઉતાવળ ન કરતા, નકર ચીપટી આવી જાય કારણ વગરની. જો આડાવડા ઘોકા મારવામાં ગયા ને તો એટલે આ એન્ડ ઓફ મંથમાં એને ડિસિઝન આવવાનું છે કે ભાઈ જે કંઈ હશે 10 કરશે, 15 કરશે કે 5 રાખશે, વોટ એવર હશે, જે બી ડિસિઝન આવશે એન્ડ ઓફ મંથમાં એનાઉન્સમેન્ટ થાય. અને લાગુ ક્યારે પડશે એ ઓગસ્ટની આજુબાજુ આ નિયમે લાગુ પડી જાય. પણ જે લોકોને હવે વિઝા કરાવવા છે કે ભાઈ અમારા સ્કિલ વર્કર વિઝામાં ટ્રાન્સફર કરવાની ગણતરી છે કે ભાઈ હવે આ રૂલ લાગુ પડે ને તો ખબર પડે કે કરવા કે ન કરવા. કેમ કે આમાં હજી અડધા પૈસા દઈને કરાવવાના છે, કેમ કે એ વાટે બેઠા છે કે જો 10 વર્ષ 15 વર્ષનો લાગુ પડે ને તો આપણે પોચા પગે ઇન્ડિયા જતું રહેવું હોય ને બાકી નકર 5 વર્ષનું હોય તો રિસ્ક લઈને રહી જવું છે. એટલે શાંતિ રાખજો, કારણ વગરના ને પૈસા દઈને બેહી ન જતા ને. બસ જો 10-15 વર્ષનો લાગુ પડી ગયો ને તો ક્યાંય ના નહીં રહ્યો. જો એક તો ખબર જ છે પાછા 10 વર્ષના ને 15 વર્ષના રૂલમાં વાંધો શું આવશે તમને. આગળ 2-3 વર્ષના વિઝા કરી આપ્યા અને પછી 3 વર્ષ પછી એમ કે ભાઈ હજી તમારે દેવા પડશે, તો અહીંયા દે કરવામાંથી જ નવરા નહીં થાવ. એટલે એ બધું રહેવા દેજો, પૈસાથી ન કરો તો સારું. ફિલ્ડ જોબ ગોતવામાં ધ્યાન દો. એ દઈશ નથી ઉઠતી કે કેમ ગોતવાની, તો તમને ખબર છે શું કરવાનું છે. મારો કોન્ટેક કરજો, તમારી પાસે ટાઈમ હશે તો હું તમને સજેસ્ટ કરીશ ભાઈ કઈ રીતનું કરવાનું હોય. પણ શોર્ટ ટાઈમ હોય ને એમ કહેતા હોય કે ભાઈ ફ્રીમાં સ્પોન્સરશિપ જોઈએ, તો એવું મારી પાસે કંઈ જાદુગર નથી હું કે તમને બધાને આપી દઉં. ફ્રીમાં થાય છે પણ એના અમુક ક્રાઇટેરિયા સ્ટ્રેટેજી વાઇઝ જાહો તો.